ફૂલ ડેલો આપી દીધો છે કે અહીંથી ને કોઈ ટપીને આવે કે હાફ ડેલો છે કે એવો કાંઈ પ્રશ્ન નહીં આવતો. સેફટી રીતે સારી ક્વોલિટીની બધી વસ્તુ આપેલી છે. સ્ટીલની રેલિંગ આપેલી છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી. મકાનનો ફર્સ્ટ ફ્લોર કે જ્યાં પણ સેમ નીચે જેવો જ પ્લાન છે. પાણીનો ટેન્ક નીચે જેમ કીધું એમ અંડરગ્રાઉન્ડ તો છે જ, પણ ભેગો આ પણ સાથે છે. પાણીની સગવડ પૂરી છે. OSI સર્ટિફાઈડ પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિકની બધી વસ્તુ આપેલી છે. ત્યારથી અહીંયા 2 દરવાજા ખાલી ખુલ્લા હોય ને તો મકાનમાં સરસ મજાનો હવા ઉજાસ થઈ જાય. ડોર છે એ સારી ક્વોલિટીનો છે. હેલો ફ્રેન્ડ્સ, ક્વિક બિલ કોર્નની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પૃથ્વીનો છેડો એટલે ઘર, તો એવું જ એક ઘર આજે તમારા જ માટે આપણે આવી ગયા છીએ. 68 વારનું મકાન છે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોર. પાણીની સગવડ પૂરી છે. બાકી દરેક વસ્તુનું ફિટિંગ પ્રીમિયમ ક્વોલિટીનું છે. અને આ મકાનના લોકેશનની વાત કરીએ તો ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ મોરબી હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે અને કુંવરવા રોડથી તદ્દન નજીક સ્થિત નવાગામ આણંદપુરમાં આપણે સમજુ પાર્ક નામની સોસાયટીમાં આ મકાન જોવાના છીએ. તો આવો મકાનને નિહાળીએ. મિત્રો, આપણે વાત થઈ એમ 68 વારનું મકાન, 37 લાખ મકાનની કિંમત છે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે, ઉપર ફર્સ્ટ ફ્લોર છે. આવો મકાનને જોઈએ. સૌ પ્રથમ અંદર આવી ગયા એટલે આ પાર્કિંગ આવી ગયું છે. અંડરગ્રાઉન્ડ અહીંયા પાણીની સ્ટોરેજ થશે. ઉપર જે ઓવરહેડ ટાંકી છે એ તો અલગથી આવશે. ત્યારબાદ અહીંયા આવી જઈએ તો આ એક નીચે કોમન ટોયલેટ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ એક નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો વોશિંગ એરિયા કે ચોકડી. અહીંયા તમારા સ્કૂટર કે એવું કાંઈ હોય તો એ રહી શકે છે. અને ક્વોલિટીની વાત કરીએ તો ફૂલ ડેલો આપી દીધો છે કે અહીંથી ને કોઈ ટપીને આવે કે હાફ ડેલો છે કે એવો કાંઈ પ્રશ્ન નહીં આવતો. સેફટી રીતે જોઈએ તો પણ સારામાં સારી રીતે સારી વસ્તુ આપણે સગવડ આપેલી છે. ત્યારબાદ આ સારામાં સારી કંપનીનું વોશ બેસિન છે, ગેરંટી સાથે. મિત્રો, પાર્કિંગની અંદરથી આપણે હોલમાં આવી જઈએ તો અહીંયા તમને સરસ મજાનો 10 ફૂટ બાય 11 ફૂટ જેવી સ્પેસ મળી જશે. અહીંયા તમે એલ શેપમાં પોતાના સોફા રાખી શકો છો. અહીંયા ટીપોય રહી શકે છે. નાની એવી પછી જગ્યા બાકી રહેશે તો મિની ડાઇનિંગ ટેબલ રહી શકે છે. અહીંયા તમારે કાંઈ વોલ ઉપર વોલપેપર લગાવવું હોય તો એ પણ થઈ શકે છે. ત્યારબાદ અહીંયા આવીએ તો એક તમારું ટીવી યુનિટ આવી ગયું. તમારે કાંઈ ઉપર ઇક્વિપમેન્ટ સ્ટોર કરવા માટે કાંઈ કરવા હોય ખાના તો એ કરી શકો છો. અહીંયા તમે અલગથી કબોર્ડ મૂકી શકો છો. ત્યારબાદ કિચનમાં આવીએ ને તો 10 ફૂટ બાય 7 ફૂટનું આપણું એક સરસ મજાનું સ્પેશિયસ કિચન કે અહીંયા હોલ છે, આ બાજુ કિચન છે. કિચનની વાત કરીએ તો અહીંયા પ્લેટફોર્મ સાથે આવી જશે અને સારી ક્વોલિટીની બધી વસ્તુ આપેલી છે. એ વસ્તુ મિત્રો મગજમાં રાખજો. અહીંયા આવીએ તો એક આ વોશ બેસિન આવી ગયું છે. સ્ટાન્ડર્ડ કંપનીના આપણે પ્લમ્બિંગ, OSI સર્ટિફાઈડ પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિકની બધી વસ્તુ આપેલી છે. ત્યારબાદ આમ જોઈએ તો સ્લેબ લેવલ સુધીની ટાઇલ્સ છે કે ભવિષ્યમાં પોપડા પડવાનો કે એવો કંઈ પ્રશ્ન ન આવે. ટાઇલ્સ પણ પ્રીમિયમ ક્વોલિટીની સારી એવી છે. અહીંયા આવીએ તો સરસ મજાનું એક માર્બલના ખાના આવી ગયા. અહીંયા તમારે કાંઈ વસ્તુ ઢાંકવી હોય તો એક પાઇપ મૂકી અને પડદો રાખી શકો છો તો જો તમારે ગણતરી હોય તો. બાકી આ પણ તમારું સારું એવું સ્ટોરેજનો રોલ કરશે અહીંયા. ત્યારબાદ અહીંયા અંદર આવીએ તો 10 ફૂટ બાય 12 ફૂટનો આપણો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો રૂમ છે કે અહીંયા તમે પોતાનો બેડ રાખી શકો છો આ જગ્યા ઉપર. ત્યારબાદ અહીંયા પણ માર્બલની સગવડ સાથે આપવામાં આવશે, પણ તમારે એક્સ્ટ્રા ફર્નિચર કે એક્સ્ટ્રા કાંઈ કરવું હોય તો એ બધું તમે તમારી જરૂરિયાત અનુસાર કરી શકો છો. અહીંયા આપણે જોઈએ તો અહીંયા સરસ મજાનું એક માળિયું છે મોટું કે ત્યાં પણ તમારી ઘણી વસ્તુની સ્ટોરેજ થઈ જાય. ત્યારબાદ અહીંયા આવીએ તો આ એક કંઈ કે મકાનનો પાછળનો ભાગ છે, પણ પાછળનો ભાગ મકાનનો છે ને બહુ ફાયદાકારક છે. આવો આગળ એટલે સમજાય. ઉપર તમે જોશો તો બધું ઓપન આપેલું છે, ઓપન ટુ સ્કાય. તો મિત્રો, ત્યાં આપણે જે પાર્કિંગથી આવ્યા સૌ પ્રથમ તો ત્યારથી અહીંયા 2 દરવાજા ખાલી ખુલ્લા હોય ને તો મકાનમાં સરસ મજાનો હવા ઉજાસ થઈ જાય કે તમારે લાઇટ પંખાની જરૂર પડે એમ નથી. ત્યારબાદ આ એક વોશરૂમ છે અને આ જગ્યા આપણા માટે નવેરા તરીકે કામ કરશે. આવો હવે ફર્સ્ટ ફ્લોર જોઈએ. ત્યારબાદ આવો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છીએ તો અહીંયા એક સ્ટીલની રેલિંગ આપેલી છે. અહીંયા આવી ગયો છે આપણો એક પોર્ચ. નીચે જે પાર્કિંગ હતું એ જ સાઇઝનો પોર્ચ છે. અહીંયા પણ એક નળ આપી દીધો છે કે બારોબાર વાસણ છે, કપડાં કાંઈ ધોવું હોય, ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હોય તો એ લોકો એનો ઉપયોગ ભરપૂર લઈ શકે છે. ત્યારબાદ એક આ સ્ટીલની રેલિંગ છે અને એની સાથે એક ગ્લાસ એટેચ છે અને અહીંથી તમે જોઈ શકો છો આખો નજારો. આ બાજુ આપણો એક RCCનો જેમ વાત થઈ એમ મેઇન રોડ છે. અહીંયા પાછળની બાજુ કોમન પ્લોટની વ્યવસ્થા છે. આવો હવે અંદર ફર્સ્ટ ફ્લોર જોઈએ. તો આ છે આપણા મકાનનો ફર્સ્ટ ફ્લોર કે જ્યાં પણ સેમ નીચે જેવો જ પ્લાન છે.
અહીંયા આવ્યા એટલે સ્પેશિયસ હોલ મળી ગયો છે. તમારી જરૂરિયાત અનુસાર આનું ફર્નિચર ડિઝાઇન કરી શકો છો. ત્યારબાદ સેમ એ જ રીતે કિચન છે, પૂરેપૂરી ટાઇલ્સ છે. પોઈન્ટ જેમ વાત કરીએ એમ ચીમનીના પોઈન્ટ આપેલા છે. જરૂરિયાત મુજબના એસી અને ચીમનીના પોઈન્ટ પણ તમને મળી રહેશે. ત્યારબાદ અહીંયા પણ આ રીતે કાંઈ સ્ટોર કરી શકો છો તમે. આ ડોર છે એ સારી ક્વોલિટીનો છે, વુડન ક્વોલિટીનો, એવું નથી કે ડાયરેક્ટ પ્લાયવુડ મારીને તમને આપી દીધો. ત્યારબાદ આ છે એ બારશાક છે, તો આ વસ્તુ પણ એક સારી ક્વોલિટીની આપેલી છે. ત્યારબાદ અહીંયા વિન્ડો જોઈએ આપણે રૂમની અંદર, તો આ પણ સારું એવું છે કે ભવિષ્યમાં પણ ક્વોલિટીને લઈને તમને અહીંયા આ ઘરમાં કાંઈ પ્રશ્ન ન આવે એ રીતનું કામ આપેલું છે. અત્યારે આપણે ઊભા છીએ ફર્સ્ટ ફ્લોરના રૂમ ઉપર. અહીંયા આવીએ તો આ પાછી એક આવી ગઈ બાલ્કની કહી શકીએ, અને એની સાથે એક વોશરૂમ છે. વોશરૂમ આપણે અહીંયા અલગથી આપેલું છે પાછળ. મિત્રો આ છે આપણા મકાનનું ટેરેસ છે કે જે એકદમ સળંગ છે, અને અહીંયા પણ ટાઇલ્સ પ્રીમિયમ ક્વોલિટીની આપેલી છે, અને પાણીનો ટેન્ક નીચે જેમ કીધું એમ અંડરગ્રાઉન્ડ તો છે જ, પણ ભેગો આ પણ સાથે છે. અહીંયા પણ તમે ભરપૂર રીતે આનંદ લઈ શકો છો કુદરતી વાતાવરણનો. અને આ પ્રોપર્ટીની સ્પેશિયાલિટીની વાત કરીએ ને તો અન્ય ટેર્નામેન્ટના પોર્ચમાં ઉપર કોઈ કવર કે સ્લેબ હોતી નથી, તો અહીંયા તમને એક સ્લેબ પોર્ચની ઉપર પણ મળી જશે, જેથી કરી ચોમાસામાં તમને કોઈ પણ જાતનો પાણી પડવાનો પ્રશ્ન ન આવે. ઉપર ઢાંકેલું હોય તો એ એક તમારી સેફટી લે, તો એ એક મોટી બાબત કહેવાય. તો મિત્રો આજે આપણે જે નવાગામ આણંદપુરનું જે મકાન જોયું એ તમને કેવું લાગ્યું, તો જરૂર આવા અવનવા વિડીયોઝ તમારી કેવી રિક્વાયરમેન્ટ છે તે નીચે જરૂર કોમેન્ટમાં જણાવજો, તો અમે વધુ આવા અવનવા વિડીયોઝ તમારા માટે લાવશું. અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો, અને અત્યારે જ વિડીયોને લાઇક કરી અને તમારા ગ્રુપમાં જે કોઈને જરૂરિયાત હોય એમને આ વિડીયો શેર કરજો. હવે આ મકાનની વાત કરીએ તો અહીંયા બહુ જૂજ મકાન, એટલે કે 26માંથી ટોટલ આપણી પાસે 5 મકાન બાકી છે, તો વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ ચાલુ છે. તો અમને તમારી નમ્ર અપીલ છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓનરનો નંબર આપેલો છે, એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને વધુ વહેલી તકે સાઇટની મુલાકાત કરો, અને સાઇટની મુલાકાત કરી બુક કરો તમારા પોતાનું સપનાનું ઘર.